બ્લોગ ઉતારવા મળ્યો હતું. વાહ ભાઈ. તો આજે કંઈક આવ્યું છે. આ શું છે હું જોઈ દઉં કે એવું હોય ને તો બાયોડેટા મોકલો કે અમે એને જોઈને આગળ વિચારીશું. નહીં મજા આવતી એક માણસ વગર લ્યો એ માણસને આપણે બ્લોગમાં લઈ લઈએ. મમ્મી છે ને અત્યારે ના પડતી હતી કે એ સીન છે ને ના લેતો મારો મેં શૂટ કર્યો છે કારણ કે નહીં સારો. 4 વર્ષ રાહ જોવાય કે નહીં જોવાય એમ દોડવું પડશે. મેં શું કીધું ઘર જમાઈ જતો હોય તો લઈ જાવ. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ વ્યુઅર્સ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધા એમ કહેતા હતા તમારા ઠાકોરજી લાલાને બતાવો, તો આજ સવારે હું પૂજા કરતાં તમને બતાવું છું. જય મા ખોડિયાર. હા, અમારા ઠાકોરજી છે લાલાજી. જય શ્રી કૃષ્ણ. આ છે અમારું મંદિર. આજના વ્લોગમાં બનાવી રહેજો બધે. તમને અમારા ઉપરનું બધું બતાવી દઉં મકાન. આ છે અમારું મંદિરવાળો રૂમ. આ છે હર્ષિલભાઈનો રૂમ. આ એનું લેપટોપ. અહીંયા બેસીને બધું કામ કરે છે. દીપભાઈનો રૂમ. તો ચાલો છે. તો મને આજે ઠાકોરજી લાલાજી બતાવી દીધા મેં. કેમ છો? બસ મજા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે હવે આંખે? થોડી સોજેલી છે, હવે 1-2 દિવસમાં સારું થઈ જવું જોઈએ. ઓકે, ચલો તો નાસ્તો કરી લો. કેમ છે? જય શ્રી કૃષ્ણ. નાસ્તો બની ગયો? ઓહો, તૈયાર છે સવારનો નાસ્તો તો ટેબલ ઉપર. કાલ કોમેન્ટ કોકે મારી હતી કે લાલા દર્શન પહેલા કરાવાય એમ, પણ હું જ્યારે સેવા પૂજા કરું ને તે બધા જ સૂતા હોય. 6 વાગ્યા કરું એટલે બધા સૂતા હોય એટલે કંઈ લેવાતા નથી દર્શન. તારે શૂટ કરાય ને. પણ આજે મેં સવારે દીવાબત્તી કર્યા એટલે લાલાના દર્શન બધાને કરાવી દીધા છે. ઉપરના એક મંદિરના રૂમમાં અમારા મંદિર છે, એમાં લાલાનું અમારા માતાજીનું બધું બિરાજમાન એમાં છે. તો આજે દર્શન કરાવી દીધા. તો ચાલો આવી ગયો હું. હવે એક વાત તમને એક મસ્તની શેર કરવી છે. જે લોકો યુકે, કેનેડા, યુરોપ રહેતા હોય એ ખાસ સાંભળજો. અને જો તમારો કોઈ સંબંધી કે તમારા કોઈ ફેમિલી ફ્રેન્ડ્સ છે એ લોકો ત્યાં રહે છે એ પણ સાંભળજો, તો તમે શેર કરી શકો છો. કારણ કે આ વાત એવી કહેવા જઈ રહ્યો છું જ્યાં તમારા પૈસા છે ને એ બચશે, ખોટા જે વેસ્ટ થાય છે ને એ નહીં થાય. તો મંથ એન્ડ થયો, યુકેના અકાઉન્ટમાં મારી સેલરી આવી ગઈ છે. હવે મારે યુકેના અકાઉન્ટમાંથી ઇન્ડિયન અકાઉન્ટમાં કેવી રીતે લેવી, એ પણ કોઈ બી ખોટા ચાર્જીસ આપ્યા વગર. તો છેલ્લા 2-2.5 વર્ષથી હું એક એપ્લિકેશન યુઝ કરું છું, પેપેની એપ. શું કામ યુઝ કરું છું એ તમે જાણી લો કે પેપેની એપ્લિકેશનમાં ટ્રાન્સફર રેટ છે ને એકદમ 0. અત્યાર સુધી મેં જેટલા પૈસા મોકલ્યા હશે ને એક પણ વાર છે ને મેં ટ્રાન્સફર રેટ છે ને નથી આપ્યો. કોઈ મેં ફીસ નથી આપી. જેટલા મારે મોકલવા હોય ને એનાથી વધારે મેં ઇન્ડિયન અકાઉન્ટમાં લીધા છે. કઈ રીતે? તો પેપેનીનો જે કન્વર્ઝન જે રેટ છે ને, જેમ કે આપણો ઇન્ડિયાનો 1 રૂપિયો હોય તો યુકેમાં અત્યારે 104 ચાલતો હોય, તો ગૂગલમાં જે દેખાડતા હોય ને એના કરતાં 1 થી 1.5 રૂપિયો વધારે પેપેની આપે છે, પણ ગેરંટેડ. વિચારો તમે બીજી કોઈ બધી એપ્લિકેશન યુઝ કરતા હશો ત્યાંથી પૈસા ઇન્ડિયામાં લેવા માટે, તો તમે 4 થી 5 પાઉન્ડ 400-500 રૂપિયા ચાર્જ આપતા હશો. પછી કોઈ બી એપ્લિકેશન હોય એ ગૂગલમાં 104 ચાલતું હોય ને તો 103, 102 એમાં પૈસા મોકલે. તો વિચારો તમારો 4 થી 5,000 રૂપિયા તો એમાં જ વેસ્ટ થાય છે. જો એ બચાવવો હોય તો યુઝ કરો પેપેની એપ. આ રિફર કોડ છે એ એટલા માટે આપી રહ્યો છું કારણ કે ડાઉનલોડ કરીને જો એપ્લિકેશનમાં સાઇન અપ કરશો ને તો રિફર કોડ નાખશો ને તો તમને 10 પાઉન્ડ યુકેમાં હશો તો ઇન્ડિયામાં 1,000 રૂપિયા, અને બીજી બી કન્ટ્રીમાં હશો તો એના રેટ વાઇઝ તમને આ બોનસ મળશે. એટલે રાહ નથી જોવાની, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. જલ્દીથી પેપેની ડાઉનલોડ કરો. સાચું કહું છું, હું છેલ્લા 2-2.5 વર્ષથી યુઝ કરું છું. એકવાર યુઝ કરશો ને તમને બેનિફિટ ખબર પડી જશે. મારા બોલવાથી કદાચ જો ના માનવામાં આવતું હોય તો એકવાર યુઝ કરીને જોઈ લો. ઓકે, ચાલો. હર્ષિલના પપ્પા ઘરે આવી ગયા. સાહેબ
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું લઈ આવ્યા? કાંઈ નહીં, આ સેમ્પલ એક નવું લઈએ એવું પ્લાસ્ટિકમાં. સિમ્પલ. સરસ. શું કરો તમે? મેથી કાપતી હતી. સરસ. કેવો દિવસ ગયો? સારો, સરસ. દીપ બહાર ગયો છે એટલે મને કહેતો ગયો તો પપ્પા આવે એટલે ચાલુ કરજે. બહાર ગયો? સરસ. લ્યો બ્લોગ ઉતારવા માંડ્યો હા તું? વાહ ભાઈ વાહ. હર્ષિલભાઈને જોબ પૂરી થઈ પણ એ કાંઈ ઉતારતો નથી. એને આળસ ચડે છે બહુ. અત્યારે એને 7 વાગ્યે પૂરું થયું, હજી ફ્રી થયો. ચાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. વાગ્યા છે સાંજના 7:15. તો ચાલો હવે મેડમ શું સાંજનું જમવાનું બનાવે જોઈ લઈએ. શું પ્રોગ્રામ છે મેડમ આજે? થેપલા અને સૂકી ભાજી. થેપલા ને સૂકી ભાજી. આ મેથી મેથી ને ધાણા. મેથી બટેટા બફાઈ ગયા છે સૂકી ભાજી માટે. મરચી કટિંગ થાય છે, લીલા ધાણા છે, બધું પ્રિપરેશન ચાલે છે અત્યારે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. આજે થેપલા સૂકી ભાજી ખાવાની છે સાંજે, બરાબર? ચાલો. ને દીપ ગયો છે બહાર, ને દીપને આજે કંઈક ગિફ્ટ આવી છે અહીંયા. શું છે એ કંઈ ખબર નથી, પણ પડી છે, આપણે ખાલી એમને જોઈ લઈએ. ઇન્વિટેશન આવેલું છે કંઈક શિવરાત્રિ, મહાશિવરાત્રિનું દીપ પદમાણી જો લખેલું છે, પણ શું છે એ આપણે કંઈ અડવાનું નથી. દીપ પદમાણી, બરાબર? ચાલો, જે હશે એ ખબર પડી જશે. ચાલો તો વ્લોગમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ બધાને. ચલો સાંજનું જે રીતે મમ્મીએ કીધું તો હું બનાવું છું, કીધું સૂકી ભાજી ને થેપલા તો અહીંયા રેડી છે. મુરબ્બો, સૂકી ભાજી, થેપલા, પાપડ, મરચાં, ગાજરની શેર જમવા બેસી ગયા છે. મસ્ત સૂઈ ગયો હતો, જસ્ટ ઉઠ્યો, કારણ કે બપોરે જમીન બેસી ગયો હતો અને 2-3 પ્રમોશન્સના વિડીયો હતા એ બધા શૂટ કર્યા. એમાં 2-3 નીકળી ગયા કલાક, અને પછી એટલો થાક્યો હતો ને, કારણ કે કાલ રાતે લેટ સુધી હતો અને સવારે ઉઠી ગયો. 6-6:30 સૂઈ ગયો, 8 વાગે ઉઠ્યો અત્યારે, એટલે જો હજી ઊંઘમાં લાગુ છું. હાલો તો જમી લઈએ. પપ્પા ચાલો આજનો સુવિચાર બોલો. આજનો સુવિચાર એ છે કે આજે હું એક હોસ્પિટલ દવાખાને ગયો હતો એક રિલેટિવની ખબર કાઢવા માટે. ત્યાં એક સરસ લાઈન લખેલી હતી કે દવા લેવામાં કંઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી, એટલે હંમેશા ખુશ રહેવાનું એમ. એકદમ સાચી વાત. ખુશ રહેશો તો ગમે એવું દુઃખ હશે એ જતું રહેશે. અને કહેવાય ને કે ભાઈ બધા એમ જ કહે છે કે ભાઈ કદાચ કોઈ બી શારીરિક રીતે પણ દુઃખ હોય ને, તો માનસિક રીતે તમે જો ખુશ હોવ ને તો એની કંઈક ને કંઈક અસર તમારા શરીરના હેલ્થ ઉપર છે ને પોઝિટિવ એ પડે છે. એટલે કહેવાય કે પોઝિટિવ વાઇબ્સ છે ને ઓલવેઝ આજુબાજુ રહેવી જ જોઈએ, એની જ મજા છે. એટલે હંમેશા ખુશ રહેવાનું, બરાબર? આ જો આ કેટલા પગ ભેગા છે જો આ બધા મસ્તી એ બધા નાટક કરે છે. કેવા પગ ભેગા આ જો બંદરના. કાલે હર્ષિલભાઈનું જે વિડીયો હતો કે ભાઈ લગ્નની બહુ ઉતાવળ છે, એમાં 4-5 માગે આવી ગયા છે. બોલો શું કરવાનું હર્ષિલભાઈ? હવે બાયોડેટા મોકલી આપજો. એ બાયોડેટા મોકલવાનું કે કાંઈ કરવાનું થતું નથી, હજી મારે એને સાચવવો પડે છે. એમાં બીજું લાવીને મારે એને સાચવવાનું. એ બી છે. શું કેવું તાનું આના ઉપર તમારે? કાંઈ નહીં, બાયોડેટા મોકલી આપજો, ગમશે તો અમે બોલાવીશું. મમ્મી તારે કેવું છે હર્ષિલ બાયોડેટા મંગાવે છે? હર્ષિલ કે બાયોડેટા મંગાવી લ્યો અને જે ગમશે એમાં અમે આગળ વધીશું. કે ઘર જમાઈ લઈ જાઓ, મારે આસવાની નથી, મારા મજી બીજા એ બે એક તો માણસ હોય સારું સીલ્યો. બોલો એમ કોઈને ઘર જમાઈ જોતો હોય તો આપો. ઘર જમાઈ તમે લઈ જઈ શકો છો. 3 તો થયા, 4 ને મારા હાસવા ને પાછા હજી 3 ને માણું સેટિંગ કરી દે થઈને. ચલો તો આજે કંઈક આવ્યું છે. આ શું છે એ હું જોઈ લો.
મસ્ત ટી શર્ટ છે જો. ઓકે, શિવરાત્રી ઇવેન્ટનું છે જો, હર હર મહાદેવનું ટી શર્ટ આવ્યું છે. ઓકે, છે સારું. બાકી ઓકે, ઇન્વિટેશન કાર્ડ છે. શિવરાત્રી સોલ ફેસ્ટિવલ 2024 જો, શિવરાત્રી ફેસ્ટિવલ જવું છે નરસિલિયા. મસ્ત છે. જઈશું. અને જોડે આ કંઈક છે. આજે પેલું ભભૂતિ ને એવું બધું છે બધું. હા એ જ છે બધું. આમાં કંઈક ગંગાજળ કેવું છે ને. હા પછી આ ઘાસ છે. આ કંકુ કા ગુલાલ. ગુલાલ. શિવરાત્રીનું છે એ ભભૂતિ છે. આ રાજા ભભૂતિ રહી. અને આ શું છે? આ માટી છે કે શું છે? એ કે ગૂગલ છે. એમ બી મોકલ્યું છે મસ્ત જો. તો આ છે, આ જળ છે. પછી જળ ને તો આ- ગંગાજળ હશે આ કદાચ. ગંગા જળ. પછી આ ધરો કહેવાય ગણપત દાદાને ચડે. આ ભભૂતિ, આ સિંદૂર ઓકે. અને આ ગુગળ. વાહ વાહ કેવું પડે. ચાલો તો જવું પડે ભાઈ મમ્મી. ઇન્વિટેશન આવ્યું છે તો જઈશું. મસ્ત. હર હર મહાદેવ. ચલો તો આજે હર્ષલભાઈ એના કામમાં બિઝી છે એટલે મોસ્ટ ઓફ ધી કમેન્ટ્સ આજે મમ્મી રીડ કરવાની છે. ચાલો મમ્મી, કમેન્ટ્સ. શાહ જેની, જય શ્રી કૃષ્ણ. હું આફ્રિકાથી છું. હું તમારા વ્લોગ ડેઈલી જોઉં છું. તમારું ફેમિલી બહુ જ મસ્ત છે. હું દરેકને તમારા વ્લોગ જોવાનું કહું છું. હું નેક્સ્ટ મંથ ઇન્ડિયા આવું છું તો અમદાવાદમાં મીટઅપ રાખશો તો મળશું. થેન્ક યુ જેનીબેન. શ્વેતા પંડ્યા, દીપભાઈ, અત્યાર સુધી મને આ વ્લોગમાં સમજ જ નથી પડતી, પણ એફડીમાં 1 વીક પહેલાં જ તમારા વ્લોગ વિડીયો જોયો ત્યારથી હું જોવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ત્યાર પછી 1 જ વીકમાં તમારા બધા જ વિડીયો જોઈ લીધા. મને બહુ જ મજા આવે છે તમારા વિડીયો જોવાની. નાઇસ ફેમિલી. થેન્ક યુ શ્વેતાબેન. ચલો તો બીજી 2 કમેન્ટ હવે પપ્પા વાંચશે. પપ્પા, નામ વગરની છે કે આમાં શું કરું? હવે નામ વગરમાં મેં પહેલાં પણ કીધું હતું, પ્લીઝ તમે લોકો જ્યારે કમેન્ટ્સ કરો ને તો જેના નામમાં યુઝર એવું લખેલું છે ને એ લોકો પ્લીઝ કમેન્ટ કર્યા પછી નીચે નામ લખો કે ભાઈ તમારું નામ આ છે. કારણ કે ઘણી બધી કમેન્ટ્સમાં છે ને રેન્ડમલી યુઝરના લીધે છે ને નામ્સ નથી દેખાડતા. એટલે પ્લીઝ કમેન્ટ કરીને નીચે નામ લખો કે ભાઈ હા આ મારું નામ આ છે. એટલે અમે બોલીએ તો તમને બી ખ્યાલ આવે કે હા મારી કમેન્ટ આજે વચાણી છે. પ્લીઝ. હલો પપ્પા. હલો દીપભાઈ, કચ્છમાં પણ આવજો. હું તમારા વ્લોગ ડેઈલી જોઉં છું. મારે તો એવી આદત થઈ ગઈ છે કે જમવાનું ના મળે તો ચાલે, પણ દીપભાઈનો વ્લોગ જોયા વગર ચેન ના પડે. તમારું ફેમિલી નંબર 1 ફેમિલી છે. થેન્ક યુ. તમારું આમાં નામ નથી, ખાલી યુઝર જે લખેલું છે એમાં અમને ખબર ના પડે, પણ તમે કચ્છમાંથી કઈ પણ જગ્યાએથી આ કોમેન્ટ કરેલી છે એટલી અમને ખબર પડે. એટલે કોમેન્ટમાં કોઈ પણ મિત્રો કોમેન્ટ કરો તો કોમેન્ટની તમે આમ નામ ન લખો તો કાંઈ નહીં, કોમેન્ટની અંદર નામ લખી નાખજો કે ભાઈ હું આ જગ્યાએથી અહીં રહું છું, અહીંથી કોમેન્ટ કરું છું. ચાલો એક કમેન્ટ હું રીડ કરી લઉં. પૂર્વી આહિર 616, મારા 6 યરના ટ્વિન્સ સન્સ વ્રજ વિષ્ણુ તમારા વ્લોગ ડેઈલી જોવે છે, પણ ડેઈલી વ્લોગ જોતા પહેલાં તમારો પ્રેન્કવાળો વ્લોગ જોવે છે રોજ, પછી ન્યૂ વ્લોગ જોવે. એમાં સ્પેશિયલી દીરાવેદીનો ડાયલોગ દીપ આ કથબુતરીના ખેલ નથી દિવસમાં 10 વાર બોલે છે. આ ડાયલોગ કમેન્ટ્સ રીડ કરજો, એ બંને વેઇટ કરે છે. વ્રજ વિષ્ણુ, થેન્ક યુ સો મચ કે તમે વ્લોગ્સ ડેઈલી જોવો છો, એમાં પણ પ્રેન્કવાળો જોવો છો. એટલે એવું લખ્યું છે કે પ્રેન્કવાળો રોજ છે ને ડેઈલી જોવે ને પછી નવો વ્લોગ જોવે. પેલા ઈ જોવે રોજ. એટલે પ્રેન્કવાળો વ્લોગ ડેઈલી જેમ જોઈ શકતા હોય એટલે ડેઈલી જોવો. એટલે હું કદાચ મારો વ્લોગ 4-5 વાર જોઉં ને તો મને ખુદને પેલું થઈ જાય કે યાર હું શું જોઉં છું આ. ચલો આ બધો તમારો પ્રેમ જ છે,
એ બી 6 વર્ષના જે ટેણિયાઓ છે, વ્રજ વિષ્ણુ. અગેન થેન્ક યુ. તમે તમારા દીપભાઈને માર ખાતા જોવો છો પ્રેન્કમાં. કેવું લાગે છે કહેજો. ઓકે, તો આમને આમ વિડીયોઝ જોતા રહેજો. અને હજુ એક કમેન્ટ છે જે મને લાગ્યું કે મારે વાંચવી જ છે. ક્યારેક ક્યારેક એવું થાય કે અમુક કમેન્ટ્સ એવી હોય ને કે આજે 5 નહીં, આજે 6-7 વાંચી લેવી છે, કારણ કે કમેન્ટ જ એવી કરી હોય કે રહી ના શકાય. તો પ્રવીણ સાંચનિયા 2357, દીપભાઈ અમે બધા તમારો વ્લોગ જમવા બેસીને ત્યારે જોઈએ છીએ. અમે 5 ફેમિલી મેમ્બર છીએ, બધા જોવે સાથે તમારો વ્લોગ. તમારા બધાનો સ્વભાવ ખૂબ જ સારો છે. મારી બેબી 10મા ધોરણમાં છે, તો એ બપોર જમવા બેસે ને એટલે મમ્મી દીપભાઈનો બ્લોગ આવી ગયો છે અને તે બોર્ડ હોવા છતાં તમારો બ્લોગ જોવે. મારી નાની બેબી સાંજે 6 વાગે સ્કૂલથી આવીને જોવે. દીપભાઈ મારા ઘરવાળાનો સ્વભાવ પણ તમારા જેવો શાંત છે. આજે મારી કમેન્ટ રીડ કરજો. અને મારી બેબીનો 3 તારીખે એનો બર્થડે છે, તો તમે એનું નામ બોલજો, દેવર્ષી રવિનભાઈ સંચાણિયા. તમારું ફેમિલી બહુ જ સરસ છે અને ભગવાન આમને આમ ફેમિલીને ખુશી રાખે. લેખિતન જાગૃતિબેન રવિનભાઈ સંચાણિયા. થેન્ક યુ સો મચ જાગૃતિબેન અને તમારા પૂરા ફેમિલીને કે અમારો બ્લોગ આટલું તો તમે પસંદ કરો છો. અને તમારી 2 જે છોકરીઓ છે એમને તો બહુ બધું થેન્ક યુ. તમારા બેબી છે જે 10મા ધોરણમાં છે, તેમની બોર્ડ છે, તો એમને બેસ્ટ ઓફ લક. અને જેમનો જન્મદિવસ છે, નામ છે દેવર્ષી રવિનભાઈ સંચાણિયા. એડવાન્સમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. બની શકે તો ઇન્સ્ટાગ્રામમાં મારું યુઝરનેમ છે deep_padmani, મને મેસેજ કરજો. નાની બેબી છે તો એના માટે દેવર્ષી માટે સ્પેશિયલ બર્થડેનો વિડીયો હું મોકલી આપીશ, તો મને ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ જરૂર કરજો. ચલો, એક આ ફરી કમેન્ટ છે જેમાં નામ નથી. યાર હજુ ફરીવાર કહું છું કે કમેન્ટ લખો તો તમને ખુદને ખબર હશે કે તમારી ચેનલમાં તમારું નામ શું છે, નામ એડ છે કે નહીં. કારણ કે આ યુઝર જે આવી રીતે નામ આવે ને, જો દેખાડું તમને કે જેના જો આવી રીતે નામ લખવાનું આવે ને કે યુઝર, તો એ લોકો પ્લીઝ કાં તો યુઝરને તમારું એ ચેન્જ કરી નાખો, કાં તો કમેન્ટમાં છે નામ લખવાનું રાખો, તો તમને ખબર પડે કે હા ભાઈ મારી કમેન્ટ આજે રીડ થઈ ગઈ છે. તો આ કમેન્ટ છે દીપભાઈ, તો તમે કમેન્ટનો આન્સર તો આપતા જ નથી. કેટલી આતુરતાથી હું વેઇટ કરું છું તમારા વ્લોગની, અને એ બી વેઇટ કરો છો કે તમે મારી કમેન્ટ રીડ કરશો. બાય ધ વે, મને તમારા ડેડીનો બિહેવિયર બહુ જ ગમે છે અને દિરાવીનો વોઇસ બી બહુ જ ગમે છે. આઈ થિંક તમારી ફેમિલીમાં બધાના જો વોઇસ ગોડ ગિફ્ટેડ છે. બહુ જ મસ્ત. કીપ ઇટ અપ ગાઈઝ એન્ડ કીપ ઇન્સ્પાયરિંગ અસ. થેન્ક યુ સો મચ. હવે તમે વિચારો, આટલા આતુરતાથી રાહ જોતા હતા કે હું કમેન્ટ રીડ કરું, અને મને ખુદને એવું થાય કે હું તમારું નામ જ રીડ ના કરી શક્યો. તો ચલો, જેણે બી કમેન્ટ કરી છે એને થેન્ક યુ સો મચ. બસ આમને આમ પ્રેમ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો. તો આ હતી આ બધી આજની કમેન્ટ્સ. અને આજનો વ્લોગ થોડો સ્પેશિયલ હતો કે એના માટે, કારણ કે આજે મમ્મીએ વ્લોગ શૂટ કર્યો હતો. તો મમ્મીએ વ્લોગ કેવો શૂટ કર્યો છે એ કમેન્ટમાં જરૂર કહેજો. અમારા આ ભાઈ છે ને એ તો હળવ બનાવતા નહીં, તો ફાઇનલી મમ્મીએ કરી દીધો. મને તો ખ્યાલ પણ નહોતો, હું તો સૂતો હતો અને હું ઉપર મારા રૂમમાં સૂતો હતો. અને મમ્મીને એમ, કારણ કે હું છે ને ક્યારેય બપોર ક્યારેક સૂઈ જાઉં, પણ બપોર પછી તો ક્યારેય નહીં. એટલે મમ્મીને એમ લાગ્યું કે આ બહાર જતો રહ્યો એમ. તો હું ઉપર સૂતો હતો અને પછી મને હમણાં 8 વાગે જમવા નીચે આવ્યો ત્યારે ખબર પડી કે ઓહો મમ્મીએ વ્લોગ શૂટ કર્યો છે. અને મમ્મી વ્લોગમાં એમ બોલી છે કે હું બહાર ગયો છું, પણ એ ઉપર સૂતો હતો. 6 વાગ્યાનો જીન સૂઈ ગયો, 6 સાડા 6નો. તો બસ મમ્મીએ કેવો વ્લોગ બનાવ્યો છે મને તો ગમ્યો, મેં જોયો અત્યારે એકદમ પરફેક્ટ છે. તો તમને કેવો લાગે છે કહેજો. જો સારું લાગે તો આપણે મમ્મીને કામ આપી દઈશું વ્લોગ શૂટ કરવાનું, એટલે હું હાવ છૂટો. બરાબર ને મમ્મી? મમ્મી છે ને બહુ શરમાઈ છે બહુ. અત્યારે છે ને ના જ પડતી હતી. દિરાવી પહેલા જય શ્રી કૃષ્ણ નથી બોલતી. હા, દિરાવી તો પહેલા જય શ્રી કૃષ્ણ, ખાલી જય શ્રી કૃષ્ણ બોલતી. જય શ્રી કૃષ્ણ બોલતી હતી ને. અત્યારે તો કઈ બોલવા દે છે મને. અત્યારે વારો નહીં આવતો કોઈનો. તો મમ્મી છે ને અત્યારે ના પડતી હતી કે એ સીન છે ને ના લેતો, મારો મેં શૂટ કર્યો છે, કારણ કે નહીં સારો. પણ તમે કહેજો મમ્મીને કે કેવો છે, કારણ કે એ ખુદ ના પડે છે કે ના ના નહીં હારો નહીં હારો, કે એમને હું લેતી હતી એમ. જો હજી કહે છે, પણ તો બી મેં લઈ લીધું છે, કારણ કે ગમે એવો હોય શૂટ કર્યો છે તો મસ્ત જ છે. શું કહ્યું પપ્પા તમારું? ફર્સ્ટ ટાઈમ શૂટ કર્યું એ જ મહત્વનું છે. એ જ ને. અમુક લોકોને કેટલું કીધું, પણ એ લોકો સન્ડે કર્યા કરે. કયો સન્ડે એ ખબર નથી. હા, કયો સન્ડે આવે એ ખબર નથી કે ક્યાં મહિનાનો ને ક્યાં વર્ષનો. લગ્ન કરવા પાછા. હા.
કાંઈ વાંધો નહીં, ઈ કરવા મળશે ધીમે ધીમે. બોલો 4 વર્ષની વાર છે મેરેજની. પોગદારમાં 4 વર્ષની વાર છે. કેટલા? 5 વીયા 4 મહિના. 4 મહિના ઈ કે. 5 તને વીયા ઉતાવળ બહુ છે હે લગ્નની. હજી તો ભાઈનું કેટલું 27મું બેઠું ત્યારે મેરેજ થાય, બકરી ડબ્બામાં પુરાઈ જાય તો તારે હજી 22મું બેઠું. શું વિચારે છે? 4 વર્ષ રાહ જોવાય કે નહીં જોવાય એમ? કપડાં પકડીને વાં જોવું દોડવું પડશે. રાહ જોવાય કે નહીં એમ? તારા વાળ જો. કાલ કપાવા જવાનું પણ કાલ સન્ડે જો હશે. નાણે તો ઈ તો તારે. સોમવાર હા કાલ સન્ડે જો. કાલ સેટરડે ના શનિવાર. કાલ શનિવાર છે. આજે શુક્રવાર. ઓકે તો કાલ શનિવાર છે તો પરમ દિવસે રવિવાર છે, જે રવિવારે બ્લોગ બનાવવાનો છે. એમ નહીં, કાલ તારે છૂટી, નરસિંહ નહીં છૂટી, શનિ રવિ રજા બેયને હા બેયને રજા. હર્ષિલભાઈ કાલ બ્લોગ બનાવી યાર. હા કાલ રજા છે. કાલ સવારે સન્ડે કીધું ભાઈ ખોટું બોલું વાંધો નહીં, ચાલશે. આ લોકો બધાને ચાલશે કે હા ભાઈ ચલો ભાઈ હર્ષિલે સન્ડે કીધું તું એના બદલે શનિવાર બનાવશે, તમને ચાલશે ને? ચલો બસ કેમ કેમ ખબર પડે ચાલ કમેન્ટ કરશે એટલે ચાલશે, આવી જશે. બોલો બોલ કાલ બનાવીશ ને? કમેન્ટ તો કાલે આવશે હા તો કાલ જોઈ લેજે. એક્સક્યુઝ નહીં આપવાના ખોટા. કાલ વહેલો ઉઠી જાય છે. બ્લોગ બનાવે ને તો બાયોડેટા મોકલજો, બાકી ન મોકલતા કોઈ. હા તમે લોકો જો કમેન્ટ કરતા હોય છો કે નહીં મજા આવતી એક માણસ વગર, લ્યો એ માણસને આપણે બ્લોગમાં લઈ લઈએ. ફોન કરીને લઈને આપણે ચોકલેટ આપી દેવાની તમને. આવી રહ્યા માણસ. આવી ગયા મેડમ. એમ કે આવે તો સુરત થી ખમણ લેતી આવે ખમણ નહીં. આવે તે સુરત થી કે છે ખમણ લેતી આવે. સુરતી ખમણ. જેવો હુકમ કેતો. ના ના તારા નથી ખાવા સુરત થી ખાવા સુરતી ખમણ ખાવા છે ને. પરેશભાઈ ને ખબર છે ક્યાં ખમણ હર્ષિત? ઈ તો યાદ કરે મઢીના. તો તાર પપ્પા કે હર્ષિત મઢીના. તાર પપ્પા એમ કે મઢીના ખમણ હર્ષિત ને રહી ગયા એમ. એના માટે હર્ષિલ સુરત આવવું પડે. હર્ષિલને હવે લગ્ન કરવા છે. ઉતાવળો બહુ થાય. બહુ ઉતાવળો થાય છે. આપણે. પાછો કેતો તો આજ મેં કીધું હજી તું 22મું બેઠું અને દીપને 27મું તઈ મેરેજ કરશું તો તારે હજી 4 વર્ષની વાર, 5 વર્ષ એ વૈયા જાય. એટલે કે 5 મહિના એમ, 4 વર્ષ નહીં. કેમ આટલો બધો ઉતાવળ છે? કોને ખબર કઈ ધીરાવી હર્ષિલે આજ વ્લોગમાં એવું કીધું કે એવું હોય ને તો બાયોડેટા મોકલો એ કે અમે હે ને જોઈને આગળ વિચારીશું. એટલે તારે સ્વયંવર કરવાની ઈચ્છા છે હર્ષિલ? ના ના તો પપ્પાનો મસ્ત આન્સર હતો. પપ્પાએ શું કીધું? મારો આન્સર એ હતો કે જે મારે એને હાચવવો પડે છે, તો પછી બીજું આવે તો મારે બે એને હાચવવું જ પડે ને. નહીં પપ્પાએ મને બી કંઈક કીધું તું, હું સમજી કે પપ્પા હું બોલ્યા હશે. મેં શું કીધું ઘર જમાઈ જોતો હોય તો લઈ જાવ. હા શાંતિ ઘરમાં ખાવાનું માથાકૂટ નહીં. તો શાંતિ. પછી આપણે કંઈ ભાગલા પાડવાની પ્રોપર્ટીનો કંઈ. અત્યારે મેં થેપલાની સૂકી ભાજી કરી ને તો કે કાલથી મારું ન બનાવતી લે. મેં આને તો હું ખાવું છે જ નથી ખબર પડતી. હવે વ્લોગમાં હર્ષિલના અવગુણો જાય છે. લાડવા ખાવા લગનના એમ. એ તો ખાઈ એ પસ્તાય, ન ખાઈ ઈ પસ્તાય. ખાઈ તી ખબર પડે લાડવા કેવા હોય ઈ. કાલે બહારથી સૂકી ભાજી ખાધી તો મસ્ત ખાઈ ગયા, મારે વધારે દીધી નહીં. આજે ઘરે બનાવીને તો ન ખાધી. એ મસાલો ઓછો હોય ને આમાં વધારે હતો એટલે થેપલામાં નહોતો આપણે. એમાં કાંઈ હતું ખાલી તલ નાખેલા હતા. એ લગ્નના લાડવા ખવડાવ્યા પછી કેમ હેન્ડલ બધું કરે છે જોઈએ શું કરે છે. મેં ઈ જ કીધું આવવા દે પછી ખબર મને કેવી રસોઈ કરીને ખવડાવે છે. અટાણે તું ખવડાવું છું તને. હર્ષિલ અંદર ખુશ થાય મારા લગ્નની વાતો થાય છે. ત્યારે અમે બધા ખાશું હો, મમ્મી એ બનાવે છે બધા ખાશું. કેવું રસોઈ કરતા આવડે છે મેં તું મોય કાવા લગન નું મોય તું નથી કરવા ગયા. રસોઈ જોઈ નથી લીધી. કરવા મારો લગન 10 વર્ષ કે. રસોઈ જોઈ લીધી મેં એને તો આવડે છે. હવે પણ તારી આવે ને રસોઈ કેવી આવડે એ જોવી જોઈએ મારે. ચાલો તો ધીરાવી તો બ્લોગ બહુ મોટો થઈ રહ્યો છે. ક્યારે આવવાનું અમદાવાદ? કાલ તો કીધું તું તો લઈ
એટલે જ્યાં સુધી નહીં લઈ જાવ ત્યાં સુધી તું આમ ધ્યાન રહીશ એમ. અલી નાના આંબળા લેતી ત્યાં આવે સુધી છે. નહીં આવે. ઓલો પાછું એક મંગાવે છે. ઓલા નાના આંબળા આવે ને એ લેતી આવે છે. નાના આંબળા. આંબળિયા શું કે એને નાના નાના આંબળા હોય આંબળી હોય બેબી આંબળા. નાની નાની આંબળી આવે સુરત મળે છે ઈ. ખટુંબરા એવું કે છે હા એ મસ્ત હોય. ખટુંબરા કે ગ્રીન કલર નાના હા એ જી આંબળા હોય પણ એકદમ નાના સાઈઝના હોય. ટુંબરા કહેવાય. ખટુંબરા કે એને સુરત લેતી આવી છે. એ તો લવાય. ખબર ના આવે પણ એ આવશે. બસ તો તું આવી જઈશ ને તો પછી. એમ નહીં આ તો રોજ એક એક વસ્તુ મગાવી છે આજ 2 વસ્તુ મગાવી ત્યાં તો તે કીધું કેટલું હું list આવી જઈશ તો પછી લેતા આવીશ. આવીશ ત્યારે લેતી આવીશ ને એમ કીધું. ના ભાઈ ના હવે બોલે રેકોર્ડ થઈ ગયું છે આમાં. ક્યાં ગયા બધા મમ્મી comment કરો કે હવે એને મને લઈ જવી પડે કે ન લઈ જવી પડે કે હું જાતે પાછી અમદાવાદ આવી જાઉં. મમ્મી ક્યાં ગયા જાતે આવી જા. ઠીક. જાતે આવી જા. નહીં મેં viewers ને પૂછ્યું છે કમેન્ટ કરશે. એ કોમેન્ટ કરશે હવે બધાય એવું છે તો બધા કમેન્ટ એમ જ કરશે કે દીપને લેવા જવું પડે. તો જે હોય હકીકત એ જ એ બતાવે. તો બધાને ઓળખું નહીં. જાન લઈને જવું જ પડે ને કઈ કા આ વ્યુઅર્સને બધાને રગે ઓળખી ગયો છું કમેન્ટ્સ બધી જોઈ છે. ચાલો તો હાલો ધીરાવી હવે વિરામ આપો બ્લોગને. તો આજનો vlog કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો જેટલું બની શકે એટલું. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે નવા vlogમાં. હું નહીં મળું, આ બધા મળશે. તો ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય.